નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અત્યારે શિશિર ઋતુ ચાલે છે અને એના પવન ભંટોળ શૈશવના વાયરા ટાઇટલ છે। એ બ્લોગ આજે આપણે 8/2/2024નું રજૂ કરીએ છીએ અને આજે પવન કેવો હતો, આથી આ ડમરીઓ ધૂળની ઉડી રહી છે, એનો થોડો નજારો આપ જુઓ। મિત્રો, છેલ્લા 2 દિવસથી વાતાવરણ આંશિક વાદળછાયું અને ઠંડુ જોવા મળતું હતું। એ પૈકી આજે સવારથી જ તાપ તડકા દરમિયાન ઠંડો પવન સુસવાટા સાથે આવતો હતો, પરંતુ ભવનમાં ભેજ નહીં હોવાથી ધૂળની ડમરીઓ અને ગોટે ગોટા ઉડતા હતા। ત્યારે તડકાની ગરમીમાં ઠંડો પવન એમ નાગરિકો અત્યારે બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છે અને પાનખરનું પગરણ દેખાઈ રહ્યું છે। પાનખર ઋતુ હવે શરૂ થશે, પરંતુ એના પગરણ મંડાઈ ચૂક્યા છે એમ કહી શકાય। ખેડા નડિયાદ ટોલ રોડ છે, આપણે સામે ટોલ ટેક્સ નાકું છે અને અહીંયા ઘણા બધા વૃક્ષમાંથી પાંદડા સુકાઈ અને ખરી રહ્યા છે, એટલે પાનખરના એધાણ પણ અહીંયા ખેડા નડિયાદ રોડ પર જોવા મળી રહ્યા છે। આજે સવારથી જ ઠંડો પવન હતો જ। વાતાવરણમાં તમે જુઓ તો જ્યાં ધૂળિયા રસ્તા છે ત્યાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળતી હતી અને અહીંયા પાંદડાને એવું બધું ઉડે છે। આપણે ખેડા શહેરમાં પણ જબરજસ્ત પવન હતો અને આપણે ખેડાથી હવે નડિયાદ તરફ જઈ રહ્યા છે, એક મિટિંગમાં જવાનું છે એટલે। અને અહીંયા રસ્તામાં વચ્ચે આ ઇતિહાસ સર્જાઈ રહ્યો છે, ઇતિહાસ બની રહ્યો છે। ભારતની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ અમદાવાદ વચ્ચે દોડવાની છે, એની કામગીરી અહીંયા દેખાય છે। ઇતિહાસના આપણે પણ સાક્ષી છીએ અને આપણે આનું ગૌરવ લઈએ છીએ અને અહીંયા જ્યારે પણ નીકળીએ ત્યારે થોડું કવરેજ આપણે કરીએ છીએ। અને અહીંયા ખેતરમાં વાવેતર દેખાય છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેડા જિલ્લાની 110.25 હેક્ટર જમીન આ રેલવે પ્રોજેક્ટ માટે સંપાદન કરાય છે અને આણંદ જિલ્લામાં 52.59 હેક્ટર જમીન રેલવે માટે સંપાદન કરાય છે। અહીંયા બ્રિજ બનશે। આ દ્રશ્ય આવનાર સમયે જોવા નહીં મળે, કારણ કે અહીંયા બ્રિજ તૈયાર થઈ ગયો હશે, એટલે આપણે થોડું એનું પણ કવરેજ કરીએ છીએ। મિત્રો, અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.10 લાખ કરોડ જેવો થવાનો છે એવું આપણને જાણવા મળ્યું છે અને એ પ્રોજેક્ટની વચ્ચે 12 જેટલા સ્ટોપેજ રહેવાના છે, જે પૈકી સાબરમતી, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી અને મહારાષ્ટ્રના બોઈસર, વિરાર, થાણે, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સુધીના રૂટમાં અલગ અલગ જે સ્ટેશનો બનવાના છે, એની અંદર જે તે સ્ટેશનનું જે તે શહેર હોય તો એ શહેરની ઓળખ પ્રમાણે એ સ્ટેશનને રંગરૂપથી સજાવવામાં આવશે। દાખલા તરીકે આપણે અમદાવાદ છે તો આપણા પતંગ મહોત્સવ છે, એ વિશ્વ નામાંકિત છે। આપણા પતંગ મહોત્સવ છે જે આપણે રિવરફ્રન્ટ ઉપર અત્યારે યોજાય છે, એટલે આપણો અમદાવાદનું જે સ્ટેશન છે ત્યાં પતંગ અને સીધી સૈયદની જાળીને એ ટાઈપનું આર્ટ જોવા મળશે। અને સુરત છે, ધારો કે તો સુરત હીરા ઉદ્યોગ છે, તો એને સંબંધિત કન્સલ્ટિંગ એ રીતે એના રેલવે સ્ટેશનને સજાવવામાં આવશે। આ ઉપરાંત આપણો આણંદ છે તો એ દૂધ અને સફેદ ક્રાંતિ માટે ફેમસ છે, તો એને અનુરૂપ જ રંગ રોગાન અને ડિઝાઇન આણંદના રેલવે સ્ટેશને કરવામાં આવશે। એટલે જે તે સ્ટેશન આવશે તે રેલવે સ્ટેશનનું જે શહેર હોય એની જે સાંસ્કૃતિક વિરાસત હોય એને એ રેલવે સ્ટેશન ઉપર દર્શાવવામાં આવશે, એટલે આપણી સાંસ્કૃતિક સભ્યતા એ પણ ઉજાગર થાય અને એનો પણ પ્રચાર પ્રસાર થાય એવું આયોજન થયું હોવાની આપણને માહિતી પ્રાપ્ત થયેલ છે। અને અત્યારે આપણે નડિયાદથી ખેડા તરફ જવાનો રસ્તો છે, ત્યાં હાઈસ્પીડ રેલનું કામ ચાલુ છે, એની થોડી માહિતી આપણે આપીએ છીએ અને એ સાથે યાદગીરી માટે યાદગાર શૂટિંગ પણ કરી લઈએ છીએ।
કારણ કે અહીંયા બ્રિજ બનશે, આવનાર સમયે અહીંયાથી બુલેટ ટ્રેન પસાર થતી હશે, કેટલો ગૌરવવંતો એ સમય હશે. અને એને અત્યારે આપણે જે કામગીરી ચાલુ છે, ઇતિહાસનો આપણે સાક્ષી છીએ, એ માટે જ આપણે આ થોડું કવરેજ કરીએ છીએ. મિત્રો, આ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન છે અને 506 કિલોમીટર અંતર આનું છે અને મુંબઈ અમદાવાદ વચ્ચે 320 કિલોમીટર કલાકની સ્પીડે આ ટ્રેન ચાલનાર છે, એવી આપણને માહિતી મળી છે. આ સાથે આ ટ્રેનનો જે પ્રોજેક્ટ છે તે મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્ર સરકારની નાણાકીય સહાય સાથે જાપાનના સહયોગથી આ પ્રોજેક્ટ કાર્યરત છે. ભારતના વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીનું આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને 2017માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 2017માં કર્યું હતું. અને મિત્રો, આ સાથે 8/2/2024ની તારીખે જે પવન એટલે શિશિરના વાયરા એ વ્લોગ સાથે બુલેટની વાત પણ કરી છે. આ વિડીયો આપને ગમે હોય તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.